Painted Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે હવે છેલ્લા 30 દિવસ બાકી છે તો એની તૈયારી આપણે કેવી રીતના કરવી જોઈએ, બરાબર ને? આ વિડીયો એન્ડ સુધી જોશો તો ડેફિનેટલી કેવી રીતના સિલેબસ પૂરો કરવો, કયા ચેપ્ટર્સની અંદર કયા પ્રશ્નો કરવા અને કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢવા, એ દરેક વાતની આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી લેજો, કારણ કે એક બહુ ખરાબ રેકોર્ડ છે ભાઈ. 100% વિદ્યાર્થી જોતા હોય તેમાંથી ખાલી 30% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે છે. 70% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા વગરના જ વ્યા જાય. તો આ તો બહુ જ નાઇન્સાફી છે. તમે એમ કહો સાહેબ 12મા માટેના વિડીયોઝ પણ બોસ તમે કંઈક એવું કામ કરો, લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, તો 12મા માટે હું તો વિડીયો લાવવા માટે તૈયાર છું. સવારે 6 વાગ્યાથી 5 વાગ્યાથી આમ તો, કારણ કે બધા મોર્નિંગની સ્કૂલ હોય અમુક લોકોને, હું અકાઉન્ટ તમને રિવિઝન કરાવવા તૈયાર છું. આઈએમપી દાખલા આપીશ, ખાલી આપીશ નહીં, દાખલા ગણાવીશ. તે સવારે 5 વાગ્યાથી રોજ 6:30 વાગ્યા સુધી હું તમારો લેક્ચર લઈ શકું. તમારું ખાલી કોમેન્ટની અંદર જો તમે ઇન્ટરેસ્ટેડ હો, હા કે સર આ કરો, તો આપણે મંગળવારથી, એટલે કે આજે જે છે મંગળવાર છે, સામો મંગળવાર, હું તમને સરસ મજાનું રિવિઝન કરાવીશ. આપણે 3 દિવસ અકાઉન્ટ કરશું, 3 દિવસ સ્ટેટ કરશું. રોજ સવારે જાગી જાવ 5 થી 6:30. જો એટલીસ્ટ 100 કોમેન્ટ હોય, બરાબર ને? 100 કોમેન્ટ હશે અને આ વિડીયોમાં જે છે એટલીસ્ટ 200 શું કહેવાય કે લોકોએ શેર કર્યા હશે અને 500 લાઇક હશે અને આ વિડીયોને કારણે 500 સબસ્ક્રાઈબર વધ્યા હશે, તો આ ડેફિનેટલી હું તમારા માટે કામ કરીશ, બરાબર? તમે લોકોએ લાઇક કર્યું, ચેનલ સબસ્ક્રાઇબ કર્યું, એટલે મેં પહેલા અકાઉન્ટનો તમને આપ્યો કે ભાઈ કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢવા, પછી સ્ટેટિસ્ટિક આપ્યું, પછી તમે એ પણ લાઇક અને સબસ્ક્રાઇબ ને એ કર્યું, તમારો રિસ્પોન્સ સારો હતો તો મેં ઇકોને વિડીયોઝ મૂક્યા, ઓસીના મૂક્યા. હું તમારા માટે હજી એક્ઝામ વખતે આઈએમપી પ્રશ્નના પણ વિડીયો લાવવાનો છું. તમારો જેટલો સારો રિસ્પોન્સ હશે એટલું હું જોરદાર કામ કરીશ, બરાબર ને? ડન છે દીકરાઓ? ઓકે, હવે જો આપણે કેવી રીતના તમારું ટાઈમ ટેબલ છે, તો કે વહેલું પેપર જે છે કેવી રીતના તમારે ટાઈમ મેનેજ કરવો જોઈએ ને, કેટલા સબ્જેક્ટ કેટલા દિવસમાં કરવું જોઈએ. આ જાતું જ નથી. જાની એલા પીપીપ લા જા તારી માના હમ ગયો માના હમથી બધા હાલે, જે ન ભણે ને એ બધાને માના હમ હો, ભણવા મળજો, 1 મહિનાની વાર છે. તો જો દીકરાઓ, પહેલો પેપર તમારો અર્થશાસ્ત્રનો છે, 27 તારીખ ઇકોનોમિક્સ, બરાબર ને? પછી 1 તારીખે તમારે છે વાણિજ્ય, બરાબર? આપણે કોમર્સ વાળાની વાત કરીએ છીએ. વચ્ચે કેટલા દિવસનો ગેપ છે એ પણ જોતા હશો, કારણ કે તત્વો તો આપણે કોમર્સ વાળા નહીં આવે. પછી 4 તારીખે જે છે એ છે અકાઉન્ટ, બરાબર ને? અને પછી આજે છે સમાજશાસ્ત્ર, આપણે કઈ લેવા દેવા નથી. સેકન્ડ લેંગ્વેજ એટલે ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતીનો પેપર અને ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશનો પેપર ક્યારે હશે? તો કે 6 તારીખે. એના પછી ડાયરેક્ટ 7 તારીખે આંકડાશાસ્ત્ર, રજા જ નથી બાપલ્યાઓ. અને આંકડાશાસ્ત્રની અંદર ગયા વર્ષે બોર્ડની અંદર સૌથી વધારે વિદ્યાર્થી ફેલ થયા હતા, બરાબર ને? પછી આગળ વ્યા જઈએ 8 તારીખે ફર્સ્ટ લેંગ્વેજ, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી. હિન્દી મીડિયમ વાળાને હિન્દી, ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશ, બરાબર? આ એટલા માટે દેખાડું કે આના ઉપરથી આપણે પ્લાનિંગ બનાવવાના છીએ. એના પછી આપણે વ્યા જઈએ એસપીસીસી, 11 તારીખે છે આ એસપીસીસી, બરાબર ને? અને પછી જો આપણે ચર્ચા કરીએ તો કોમ્પ્યુટર અને ચિત્ર એ 15 તારીખે છે, એટલે એની ચિંતા હમણાં આપણે કરશું નહીં, કારણ કે 13 અને 14 2 દિવસની રજા આવે છે અને બંને એવું છે કે કોમ્પ્યુટરમાં એમસીક્યુ જ હોય છે. આ એક બીજી વસ્તુ કહું, એસપીસીસીના ઓપ્શનમાં કોમ્પ્યુટર હોય છે. હવે ઘણા બધા કોમ્પ્યુટરની અંદર પ્રેક્ટિકલમાં તો પાસ થઈ જાય, કારણ કે સ્કૂલમાં જ એક્ઝામ દેવાની હોય. 100 માર્ક્સના એમસીક્યુ હોય થિયરીમાં. મેં થિયરીમાં ફેલ થતા જોયા છે છોકરાઓના. અકાઉન્ટની અંદર 75-80 માર્ક્સ આવી ગયા હોય, પણ એ કોમ્પ્યુટરની અંદર થિયરીમાં ફેલ થયા હોય. મારા જ એકેડમીની અંદર એવા લોકો છે કે જેને 100માંથી 85 માર્ક્સ અકાઉન્ટમાં આવ્યા હોય, 100માંથી 90 સ્ટેટિસ્ટિકમાં આવ્યા હોય, અને કોમ્પ્યુટર થિયરીમાં ફેલ થઈને બેઠો હોય. એટલે જેટલું ઇઝી સમજો છો એટલું ઇઝી નથી. પણ તમારા આગળ વચ્ચે 2 દિવસની રજા છે, એટલે આપણે સરસ મજાનું ત્યારે કામ કરી શકીએ. 2 દિવસ બી બેસી જાઓ અને તમે ખાલી 10 પ્રશ્નપત્ર કરી નાખો, એટલે 1000 એમસીક્યુ થયા, એટલે વાર્તા તમારી ફિનિશ થઈ ગઈ. ઓકે, તો હવે આપણે જોઈએ કે કેવી રીતના આપણે આપણું શેડ્યુલ મેન્ટેન કરશું. યાદ રાખો કેવી રીતના કરવાનું છે. અગર આપણે કોમ્પ્યુટરને ભૂલી જઈએ તો 11 તારીખે જે છે છેલ્લું પેપર, આમ સમજો મેઇન સબ્જેક્ટનું, એ છે તમારે એસપીસીસી. હવે આપણા આગળ દિવસ કેટલા છે? તો કે આપણા આગળ ટોટલ આવું સમજો તો કે 30 દિવસ છે. આપણી આગળ સબ્જેક્ટ કેટલા? તો કે જો ભાઈ એસપીસીસી 1, આ 2, આ 3, 4, 5, 6, 7 ચેપ્ટર છે. હવે 30 ભાગ્યા તમે 7 કરો તો 7 ચોક 28, બરાબર? એટલે 4 પોઈન્ટ સમથિંગ જોબ આવશે. મતલબ એવો
કે આપણે બધાય સબ્જેક્ટને 4-4 દિવસ આપીશું, જે અઘરા સબ્જેક્ટ છે એને 5 કે 6 દિવસ આપીશું. હું તમને સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી દઉં છું અને આ પ્રમાણે જો તમે કામ કરશો તો ડેફિનેટલી ગેરંટી આપું કે તમારા લોકોનું કામ થઈ જશે અને તમે સરસ મજાનું પેપર જે છે એ દઈ શકશો. બરાબર ને? તમારા પૂરા માર્ક્સ આવશે. ભાઈ આજે જે હું સ્ટ્રેટેજી આપું છું દીકરાઓ, તમારી પ્રથમ પરીક્ષામાં ગમે તે માર્ક્સ આવ્યા હોય, સેકન્ડ એક્ઝામની અંદર ગમે તે માર્ક્સ આવ્યા હોય, પણ તમે આ 30 દિવસ જોરદાર જબરદસ્ત મહેનત કરી લીધી, હું ગેરંટી આપું છું તમને મારા દીકરાઓ કે તમારું પૂરું રિઝલ્ટ આવશે. બરાબર ને? પણ આ રીતે તમારે રોજ એટલીસ્ટ 8 કલાક વાંચવાનું છે. સ્કૂલમાં પ્રિપરેશન આવતી હોય તો મારી સલાહ છે તમને, જો તમે ઘરે વાંચી લેતા હોય, ટ્યુશનમાં વાંચી લેતા હોય, લાઇબ્રેરીમાં વાંચી લેતા હોય અને જો સ્કૂલમાં વાંચી લેતા હોય તો જાઓ. બાકી જો સ્કૂલમાં વચાતું ન હોય અને ડિસ્ટર્બન્સ થતું હોય, ન જાઓ. છેલ્લો મહિનો પ્રિપરેશન કરવી કરે. કેવી રીતના કરવાનું? હવે આ વિડીયો આજે અપલોડ થાય છે એટલે હું આજથી જ તમને શેડ્યુલ બનાવીને દઉં છું. આજે આ વિડીયો અપલોડ થાય છે. આજે કઈ તારીખ થઈ છે ભાઈ? આજે આપણી 28 તારીખ થઈ છે. 4 દિવસ આપણે કંપની સેક્રેટરીને એટલે કે શું કહેવાય કે સેક્રેટરી પ્રેક્ટિસ SPCC ની અંદર આપણે આપશું. કંપની સેક્રેટરીની 28, 29, 30 અને 31. બરાબર ને? હા, હવે ધ્યાન રાખજો. હવે શું કરવું, કેમ કરવું, 4 દિવસમાં SPCC કેમ પૂરું થાય, એનો આપણે એક અલગથી વિડીયો આવશે જે અપલોડ થશે, તમે જોઈ લેજો. પણ અત્યારે શું કરવું એનું તમને થોડું માહિતી આપી દઉં દીકરાઓ. તમારા આગળ 2 વસ્તુ છે. ક્યાં તમે આખો સિલેબસ કરી નાખો 2 પૂઠા વચ્ચેનું, પણ એ ન કરાય, ગધેડા મજૂરી થાય. કારણ કે કેટલીક વસ્તુ આપણને ઓપ્શનમાં નીકળી જાય છે. બરાબર? તો કેમ કરાય? તો કે 4 દિવસની અંદર તમારે એટલીસ્ટ 6 પેપર કરી નાખવાના. 6 પેપર. હવે કેમ 6 પેપર થાય દીકરાઓ? તો એક દિવસની અંદર હવે તમારે જે છે પેપર 6 કરવા હોય તો એને વિભાગમાં ડિવાઈડ કરાય. આખું પેપર ન કરાય. કેવી રીતના કરાય? દાખલા તરીકે તમારે એ વિભાગ કરો છો પહેલા દિવસે તો 6 પેપરનો વિભાગ A કરી નાખવાનો. પછી સમય વધ્યો, પૂરું થઈ ગયું, પછી B વિભાગ ઉપાડો. તો એક દિવસનો એટલીસ્ટ એક વિભાગ અને 4 દિવસમાં આપણે પેપર પૂરું કરવાનું છે. 6 પેપર આખા આપણે લર્ન કરી નાખવાના છે. કડકડાટ. અને જો તમારા પેપરની અંદર સવાલ રિપીટ થતા હોય, એકને એક પેપર હોય તો 6 પેપર નહીં, 6 પેપરમાં પ્રશ્ન અલગ અલગ હોવા જોઈએ. તો 6 પેપર તમારે જે છે એ પૂરા કરવાના છે. બરાબર? હવે જે વિભાગ નાના હોય, દાખલા તરીકે પત્ર લખવાનું ને હોય, એ દિવસે 2 વિભાગ કરી નાખવાના. એટલે 4 દિવસની અંદર તમે 6 પેપર કરશો અને દરેક એક દિવસના 2 વિભાગ, ઈઝી હોય તો, અઘરો હોય તો 1 વિભાગ કરી નાખશો. અને એમાં ઓપ્શનલ પ્રશ્ન, દાખલા તરીકે 25મો પ્રશ્ન તમે પહેલા પેપરની અંદર એવું વિચાર કર્યું કે હું ઓપ્શનમાં કાઢીશ બોર્ડમાં, તો બધાય પ્રશ્નપત્રનો 25મો પ્રશ્ન કરવાનો જ નહીં, કારણ કે એ જ ચેપ્ટરનો હોય. એટલે આખું ચેપ્ટર ઓપ્શન. પછી એક પહેલા પેપરમાંથી 25મો ન કર્યો, બીજામાંથી 27 ન કર્યો, ત્રીજામાંથી 29 ન કર્યો, એવું નહીં કરવાનું. સમજાણું કે ન સમજાણું? કરો તો 25મો પ્રશ્ન કરો તો બધાય પેપર ન કરવાનો, ન કરો તો બધાને કાઢવાનો. ડન છે? તો 4 દિવસની અંદર તમારે SPCC પૂરું કરવાનું છે. ડન છે? ઓકે, SPCC તમે અહીંયા પૂરું કરશો SPCC, અને તમારે લોકોને 31 તારીખે એક SPCC નો પેપર લખવો જોઈએ. SPCC નો પેપર લખવો જોઈએ. અને લખવાનો ટાઈમ શું પેપરનો? 3 થી 6. કારણ કે બોર્ડની અંદર તમારે ટાઈમમાં પેપર દેવાનું છે. તમારી બાયોલોજીકલ ક્લોક જે છે એ પ્રમાણે સેટ થઈ જશે. એટલે તમે 12મા ધોરણમાં હો તો 3 થી 6 પેપર લખવો જોઈએ, અને 10મા ધોરણમાં હો તો 10 થી 1 પેપર લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. નેક્સ્ટ આગળ વ્યા જઈએ. દેન ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. FL એટલે ફર્સ્ટ લેંગ્વેજ, એટલે ગુજરાતી મીડિયમ વાળાનું ગુજરાતીનું પેપર, ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશનું પેપર. તો તમારે એના માટે 3 દિવસ ઇનફ છે એવું મને લાગે છે. તો તમારે શું કરવું જોઈએ ભાઈ? 1લી તારીખથી લઈને 3જી તારીખ સુધી, અને 3જી તારીખે પેપર લખવાનું છે. જો કે અહીંયા બધું કરેલું જ છે. શું કહે કે વિષય આપણે લઈ લઈએ SPCC. બરાબર? હવે તારીખ આપણે કઈ હતી ભાઈ? 28 થી 31. અને પેપરની પ્રેક્ટિસ ક્યારે કરવી જોઈએ? 31 તારીખે કરવી જોઈએ. આ ટેબલ જે છે એ તમને જોતું હોય અને PDF જોતી હોય તો હું 12મા ધોરણનું એક ગ્રુપ બનાવું છું. જે ગ્રુપની અંદર જ્યારે લાઈવ લેક્ચર હશે એની અંદર ઇન્ફોર્મેશન આવી જશે, અને એ લાઈવ લેક્ચરની અંદર જે સવાલ કરાવ્યા હશે યુટ્યુબમાં તમારા માટે ફ્રી લાઈવ લેક્ચર આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો એ ગ્રુપની લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં મોકલી દઉં છું. IMP સ્ટાન્ડર્ડ 12th કરીને તમારે તમારા મિત્રોને જોડવાના છે. તમે જોડાઈ જાઓ. હું એની અંદર જ તમને PDF ને બધું મોકલી દઈશ તો તમને ફાયદો થશે. બરાબર? તો ગ્રુપની અંદર જોડાઈ જજો. ફોન નહીં કરવાનું કે સાહેબ આ શીખવાડો અને આ મોકલો, અને ગ્રુપમાં આવતું જશે એ મેળવતું જવાનું દીકરાઓ. કારણ કે 50 કામ હોય, તમારા ફોન ઉપાડવાનો જવાબ શાયદ હું ન આપી શકું, તો મને માફ કરજો દીકરાઓ. કારણ કે એક્ઝામ છે, પ્રેશર બહુ હે ને. હાલો, એના પછી ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી. પણ આપણે ગુજરાતી મીડિયમનું કામ કરીએ છીએ એટલે હું અહીંયા ગુજરાતી લખીશ. એના પછી લેશું ગુજરાતી,
કેટલા દિવસમાં? તો કે 1 થી 3 તારીખે પેપર પ્રેક્ટિસ કઈ તારીખે કરવો જોઈએ? 3જી તારીખે કરવો જોઈએ, બરાબર ને? આ છે 31 ફેબ આ જાન્યુઆરી હાલે છે, હા બરાબર છે, 31 જાન્યુઆરી. હા મેં કીધું આડું આમ કેમ થયું? અને 3જી જે છે એ ફેબ. ડન છે ને? હાલો આગળ વ્યા જઈએ. દેન આફ્ટર આગળ વ્યા જઈએ એના પછી તમારે કેની તૈયારી કરવી જોઈએ? આંકડાશાસ્ત્ર. બહુ અઘરું આંકડાશાસ્ત્ર, બહુ અઘરું આંકડાશાસ્ત્ર. કારણ કે થિયરી પૂછી લે ને તો આપણા મોત ત્યાં મળી જાય ને એમાંય તે લક્ષ અને વિકલનમાં કેટલા પ્રોબ્લેમ કરે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લખો એટલે હું તમારા માટે સરસ મજાના લાઈવ લેક્ચર લઈને આવી જઈશ, બરાબર ને? પણ જો તમે ઇન્ટરેસ્ટેડ હો કે હું તમારા માટે સવારે વહેલા જાગીને લાઈવ લેક્ચર લઉં, 5 વાગે આવું, 5 વાગે મારે તમારે લેક્ચર લેવો હોય તો મારે પોતાને 4 વાગે જાગવું પડે ને, અહીંયા આવવું પડે, સેટઅપ કરવું પડે, પીડીએફ બનાવવી પડે, બધું કરવું પડે. પણ હું રેડી છું તમારા માટે, હું કરવા માટે રેડી છું, તમારે ખાલી સાથ આપવાનો છે. ડન છે? હાલો, જો તમારો સાથ હશે અને મેં કીધું એ પ્રમાણે ટાર્ગેટ પ્રમાણે લાઈક, સબસ્ક્રાઇબ અને એ હશે તો આપણે ત્યાં જશું. અને તમારી એક્ઝામ પૂરી થાય કે આપણો ટાર્ગેટ છે કે 2 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચી જવું. શું લાગે છે? પોગી જવા છે? નીચે લખજો. હવે વાત કરીએ આપણે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં એના આગળના દિવસે તમારે ગુજરાતીનો સેકન્ડ લેંગ્વેજનો પેપર છે, ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતીનો અને ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશનો. આંકડાશાસ્ત્રમાં એકેય દિવસની રજા નથી, તો એને આપણે 5 દિવસ ફાળવશું. એટલે કે 4મી, 5મી, 6મી, 7મી ને 8મી, બરાબર ને? 4 થી 8, 4 થી 8 તો 4 જ દિવસ થાય, ચોથો દિવસ ગણવાનો એટલે 5 થાય. 4, 5, 6, 7 અને 8. કેવી રીતના કરવાનું? આંકડાશાસ્ત્ર સોલ્વ કરતી વખતે વિભાગ વાઇઝ જવાનું, બહુ ઈઝી પડે, બરાબર ને? હવે 5 દિવસની અંદર તમારે કેવી રીતનાની પ્રેક્ટિસ કરવી જોઈએ? તો પેલા યાદ રાખો, પેલા વિભાગ એ અને બી નહીં પકડવાનું, પેલા વિભાગ સી કરવાનો, બરાબર ને? અગર 5 દિવસનો આપણે આંકડાની તૈયારી કરીએ છીએ, આંકડાશાસ્ત્રની, બરાબર, તો પેલા દિવસે તમારે આંકડાશાસ્ત્રનું જે કામ કરવાનું છે દીકરાઓ, એ શું કરવાનું છે? આંકડાશાસ્ત્રની અંદર તમારે એક જ વસ્તુ કરવાની છે. સાહેબ શું કરવાનું, શું નથી કરવાનું, શું કામ કરવાનું છે? તો તમારા લોકોને પેલા દિવસે વિભાગ સી કરવાનો, બીજા દિવસે વિભાગ ડી કરવાનો, ત્રીજા દિવસે વિભાગ ઈ કરવાનો અને ચોથા દિવસે વિભાગ એફ કરવાનો અને 5મા દિવસે એ અને બી કરવાનો. કેટલા પેપરનો કરવાનો? ઓછામાં ઓછા 6 પેપરનો તમારે કરવાનો. તો તમે લોકો જે છે એ સારા માર્ક્સ કવર કરી શકશો. ડન છે? ઓકે, તો આનું પેપર પ્રેક્ટિસ પછી આનું પેપર 2 વખત દેવાનું છે, 2 પેપર તમારે દેવાનું છે. એક દેવાનું છે 6મી તારીખે દેવાનું છે અને એક 8મી ફેબ્રુઆરીએ તમારે 2 પેપર લખીને પ્રેક્ટિસ કરવાની છે, બરાબર ને? એટલે તમને ખ્યાલ આવે કે ક્યાં તમારી ગાડી અટકે છે. એના પછી આપણે વ્યા જઈએ આંકડાની ઉપર વ્યા જઈએ. હવે તમારે ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશનો પેપર હશે એટલે એના પછી આપણે ઇંગ્લિશની તૈયારી કરશું. ઇંગ્લિશ 3 દિવસ ઇંગ્લિશને આપીશું, 3 દિવસ ઇંગ્લિશને કેટલા આપીશું? 3 દિવસ. ઓકે, કયા 3 દિવસ ઇંગ્લિશને આપણે આપીશું? તો કે 9, 10 અને 11. 9, 10 અને 11, 9, 10 અને 11 આ 3 દિવસ આપણે આપવાના છીએ, બરાબર ને? કેવી રીતના કરવાનું? એક દિવસ તમારે કોમ્પ્રિહેન્શન કરી નાખવાના, ડેટામાંથી જે સવાલ જવાબ પૂછાતા હોય, જે કોમ્પ્રિહેન્શન હોય, એક દિવસ એ પતાવી નાખવાનું. બીજા દિવસે બધું ગ્રામર ઉપાડ લેવાનું અને ત્રીજા દિવસે તમારે લોકોને શું કરવાનું? રાઇટિંગ સેક્શન કરી નાખવાનું. ડન છે? તો આવી રીતના તમારે આનું એક જ પેપર તમારે લખવાનું. 11 ફેબ્રુઆરીએ એક પેપર તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ એના પછી આગળ વ્યા જઈએ ભાઈ ગુજરાતી, પછી આવી જઈએ અકાઉન્ટ. સ્ટેટના પ્રમાણમાં અકાઉન્ટ હેલું, સ્ટેટના પ્રમાણમાં અકાઉન્ટ હેલું, કારણ કે ઘણા બધા ચેપ્ટર ઓપ્શનમાં નીકળી જાય છે અઘરા અને તમને ઇઝીથી 100 માંથી 100 લાવવા હોય તો અકાઉન્ટમાં લાવી શકાય. પણ એને આપણે 5 જ દિવસ આપીશું, બરાબર ને? અને તમે એના માટે લાઈવ લેક્ચર ઈચ્છતા હો અને બીજું કે અકાઉન્ટમાં જે છે એ તમને વચ્ચે પાછી એ કેટલા દિવસની પેલી અકાઉન્ટમાં રજા હારી મળશે હો ભાઈ. તમારે વાણિજ્ય પેલું પૂરું થયું એટલે 2જી તારીખ અને 3જી તારીખ 2 દિવસ અકાઉન્ટમાં રજા મળશે. એટલે આપણે આમ જુઓ તો અકાઉન્ટની અંદર જે છે એ આરામથી આપણે 5 દિવસની અંદર પૂરું કરશું, પાછું 2 દિવસ આપણને રિવિઝન કરવાનો ટાઈમ મળશે, બરાબર ને? હાલો અકાઉન્ટ, હાલો ડન છે? તો એના કેટલા 5 દિવસ? 12, 13, 14, 15 ને 16 એટલે 12 થી 16 2 પેપર લખવાના. કઈ તારીખે 2 પેપર લખવાના છે દીકરાઓ? તો પેલું પેપર જે તમારે લખવાનું છે એ 14 તારીખે અને બીજું પેપર તમારે જોઈને મોઢે પેપર પ્રેક્ટિસ કરવાની છે 16 તારીખે. એના પછીનું આપણે વાત કરીએ અકાઉન્ટ પછી જે છે એ આવી ગયું વાણિજ્ય. વાણિજ્યમાં તમને વચ્ચે 1 દિવસની રજા મળશે કોમર્સ વાળાને,
બરાબર. તો હવે આપણે એને પણ 5 દિવસ આપીશું, 5 દિવસ આપીશું. એટલે 17, 18, 19, 20 અને 21. બરાબર ને? એટલે 17 થી 21. બરાબર ને? આપણે શું કરશું? BA વાણિજ્ય ઇંગ્લિશ મીડિયમ વાળા એને OCE કે. બરાબર ને? આમાં 2 પેપરની પ્રેક્ટિસ કરવાની, એક 19 તારીખે અને એક 21 તારીખે. ડન ને? હાલો, ક્લિયર થઈ ગયું. અને છેલ્લું અર્થશાસ્ત્ર. બરાબર ને? થોડુંક લેન્ધી છે અર્થશાસ્ત્ર. અને 6 દિવસ આપણે આપીએ છીએ કારણ કે આંકડાકીય માહિતી હોય. વાણિજ્યમાં તમે ઓન વર્ડમાં કદાચ લખી પણ શકશો, મૌલિકતાથી તમારી ભાષામાં સવાલનો જવાબ લખી શકશો. પણ અર્થશાસ્ત્રની અંદર તમારા લોકોને બહુ ધ્યાન રાખવું પડશે અને કલોચા પડી જાય. તો અર્થશાસ્ત્ર જે છે એ શું આવશે? 22 તારીખથી લઈને કઈ તારીખ સુધી? તો કે ભાઈ 26 તારીખ લગી. એટલે 22, 23, 24, 25 ને 26 5 દિવસ એને, અને 27 તારીખે તમારે એનું પેપર હશે. એટલે એક 24 તારીખે લખવાનું અને એક 26 તારીખે લખવાનું. ડન છે દીકરાઓ? ક્લિયર છે? તો આ આખી સ્ટ્રેટેજીનો જો તમે અમલ કરશો તો તમારે આખો સિલેબસ પૂરો થઈ જાય. હવે કેવી રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવું? બરાબર ને? તો ટાઈમ મેનેજમેન્ટ માટે તમને લોકોને હું સિમ્પલ એક વસ્તુ કહું. ટાઈમ મેનેજમેન્ટ માટે આપણે આની પણ પહેલા ચર્ચા કરી નાખીએ કે ભાઈ બોર્ડ પરીક્ષા 2025 જ્યારે શરૂ થશે ત્યારે હું તમને લોકોને આંકડા અને અકાઉન્ટ, બરાબર, એટલે કે નામું, આપણે એમ લોકો નામું, આપણા નરેન્દ્ર સર છે તમને ગુજરાતી, જોશી સર જે છે ઇકો, ઓસી અને એસપીસીસી, અને અનિરુદ્ધ સર છે ઇંગ્લિશ. આના લાઈવ લેક્ચર અમે તમારી વચ્ચે લઈને આવવાના છીએ. આના માટે 2 બેચ હશે. જે દિવસે તમારી એક્ઝામ હશે એના આગલા દિવસે આગાહી બેચ હશે, જેની અંદર અમે પ્રશ્નો આપ્યા હશે. એ પ્રશ્ન તમારે એક વખત જોઈ લેવાના છે કે જેથી કરીને વાંધો ન આવે. અને ભવિષ્યવાણી જે બેચ છે એ મોર્નિંગમાં હશે, સવારના હશે, 5:30 વાગ્યામાં હશે, સવાર 5:30 વાગે. અને આની અંદર જે છે અમે સેક્શન એ તમને આખો સોલ્વ કરાવશું કે જેથી કરીને તમારા લોકોની જોરદાર તૈયારી થઈ જાય. બરાબર ને? પણ એની અપડેટ તમને મળતી રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે અમે તમારા માટે લઈને આવતા રહેશું. હવે વાત રહી ટાઈમ મેનેજમેન્ટની. સાહેબ અમારે સ્કૂલમાં રાઉન્ડ હાલે છે. મારું પોતાનું બિલીવ એવું છે કે જ્યારે છેલ્લા દિવસો બાકી હોય, 1 મહિનો, ત્યારે રાઉન્ડ ન અપાય. આ પેલું મારું બિલીવ છે. હું ખોટો પણ હોઈ શકું, પણ મારું એવું બિલીવ છે. નંબર 1 કે ભાઈ છેલ્લા દિવસોમાં પેપર ન અપાય. માત્ર સિલેબસ તમારો આખો પૂરો કરવામાં અને રિવિઝન કરવામાં તમારું ધ્યાન હોવું જોઈએ. જે આવી રીતે કરો તો તમારો સિલેબસ પૂરો થઈ જાય. નંબર 1. નંબર 2, ટાઈમ મેનેજમેન્ટ. તમે કદાચ સ્કૂલે જાઓ છો તો મોડામાં મોડા તમે 4:30 વાગ્યાથી લઈને 6:30 વાગ્યા સુધી જે તે સબ્જેક્ટ હોય ટાઈમ ટેબલ પ્રમાણે એમાં અઘરામાં અઘરો ટોપિક લાગતો હોય તમારે કરી લેવાનો. પછી તમે સ્કૂલ જાઓ છો, 1:30 વાગે ઘરે પહોંચો છો, તો 1:30 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી તમારે આરામ કરવાનું છે, ખાવાનું છે, અને 1 કલાક સુઈ જવાનું છે, મોબાઈલ નથી અડવાનો. પછી 2 ભાગ પડે બેટા. 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી એ તમે ટ્યુશનમાં રીડ કરો. આઈધર પછી તમે શું કહેવાય કે તમારે ઘરે બેસીને રીડ કરો અથવા કોઈ લાઇબ્રેરીમાં રીડ કરો. અને 6:30 વાગ્યાથી રાત્રે અડધી કલાકનો વચ્ચે બ્રેક લઈ લેવાનો 9:30 વાગ્યા લગી, અને પછી સુઈ જવાનું. સવાર પછી પહેલા જાગી જવાનું 4:30 વાગે. તો 3 ને 3, 6 ને 2, 8 કલાક તમારી મેનેજ થઈ ગઈ. હવે દીકરાઓ જે લોકોને બપોરની સ્કૂલ છે એને સેમ 4:30 વાગે વાંચવા બેઠવાનું છે, 4:30 જાગવા નથી, 4:30 થી 6:30 બેઠવાનું. પછી 6:30 થી 7 આ તમારે બ્રેક લઈ લેવાનો છે. પછી 7 વાગ્યાથી પાછું 7 થી 8:30 વાગ્યા સુધી પાછો અડધી કલાકનો બ્રેક લેવાનો છે. એટલે કે 8:30 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી, અને 9 થી લઈને પાછું 11 વાગ્યા સુધી તમારે બેઠી જવાનું છે. 9 થી 11 પાછું બેઠી જવાનું છે. તો કેટલી કલાક? અહીંયા 2 કલાક, અહીંયા 1.5 કલાક, ને અહીંયા 1.5 કલાક. એટલે 3 ને 2 5 કલાક, 5 ને પછી 2 કલાક જે છે અહીંયા મળે. જો અહીંયા તમને મળી 2 કલાક. 7 થી 8:30 1.5, 8:30 થી 9 નો બ્રેક છે, અને 9 થી 11 એટલે આવડે આ પાછી 2 કલાક. એટલે ટોટલ 2 ને 2 4 ને આ 1.5 બીજી એટલે 5:30. તમે સાંજે 5:30 વાગે સ્કૂલ છૂટે, 6 વાગે ઘરે આવો, આરામ કરીને 7 થી 10 3 કલાક પાછું બેઠી જાઓ બેટા, અને 10 વાગે સુઈ જાઓ. અને આમ તમે સમજો તો આવડું આ 5 જ ગણો, આ 3 ગણો, તોય 8 કલાક આરામથી તમારી થઈ જાય. તો 8 કલાક સેલ્ફ સ્ટડીની હોવી જોઈએ. અને સ્કૂલ નથી જતા તો 12 કલાક હોવી જોઈએ કે જેની અંદર તમે એક સબ્જેક્ટ પૂરો કરો છો અને પૂરેપૂરા ફોકસથી કામ કરો છો.
જો આ રીતે કરશો તો તમારો સિલેબસ પૂરો થઈ જશે, પેપર સારું જશે અને 6 પ્રશ્નપત્ર વિભાગ વાઇઝ કરતા જાઓ તો તમારા લોકોને ફાયદો થશે. હવે 4 દિવસમાં સમાજ કેમ પૂરું કરવું, ઇકોનોમિક્સ કેમ પૂરું કરવું, ઓસી કેમ પૂરું કરવું, ઇંગ્લિશ કેમ પૂરું કરવું, આની વ્યૂહરચનાના હું અલગથી વિડીયો મૂકીશ. જો તમારો રિસ્પોન્સ પોઝિટિવ હશે તો કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.